તો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે પ્રગતિશીલ ખેતીમાં અત્યારે ખાતરની સિરીઝ ચાલી રહી છે એના પાર્ટ 6 ના સ્વરૂપે આજે આપણે સલ્ફર તત્વ વિશે જાણીશું. તો જનરલી બધા ખેડૂતો સલ્ફર તત્વ પોતાના પાકમાં નાખતા જ હોય છે, પણ તેની ઉપયોગિતા શું છે અને જો સલ્ફર તત્વ છોડને ન મળે તો એના નુકસાન કયા કયા થાય છે એ આ વિડીયોમાં આપણે જાણીશું. તો પહેલા કે સલ્ફરની ઉણપ જો સર્જાય તો છોડમાં આપણે કયા કયા તત્વો કયા લાક્ષણિકતાઓ દેખાય છે જેથી આપણે ઓળખી શકીએ કે આ સલ્ફરની ખામી છે. તો જેમ કે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે જે આખું જે છોડ છે એના ઉપરના ભાગના જે પાંદડા છે એ એકદમ પીળા થઈ જાય છે, બરાબર. અને પછી જો એની વધારે ઉણપ થાય તો આખો છોડ પીળો પડી જાય છે અને જે પીળો છોડ હોય એની વૃદ્ધિ અટકી જાય છે સાવ, અને એનો કઈ વિકાસ થતો નથી અને આપણે ઉત્પાદન મળતું નથી, બરાબર. તો સલ્ફર આપણે જો છોડને આપીએ તો આપણે કયા કયા ફાયદા થાય છે. પહેલું તો કે જે છોડમાં જે એમિનો એસિડ્સ બને છે જેના હિસાબે આપણે ફાલ મળતો હોય છે, ફળ મળતું હોય છે, એમિનો એસિડના ઉત્પાદનનું એક અભિન્ન અંગ છે. પ્લસ કે જો તમે સલ્ફર છોડને જ્યારે આપો તો આપણે જે તેલીબિયા પાકો હોય છે જેમ કે મગફળી છે, બરાબર, સોયાબીન છે, તેમાં સલ્ફર આપવાથી તેલની ટકાવારી અને એની ક્વોલિટી અને પ્લસ દાણાની ચમક આ બહુ સારી થાય છે, બરાબર. પછી સલ્ફર જો આપણે અમુક પાકો છે જેમાં સલ્ફર એનું મુખ્ય ઘટક હોય છે, જાણે કે ડુંગળી છે, લસણ છે, તો ડુંગળીમાં એલાઇલ પ્રોપાઇલ ડાયસલ્ફાઇડ હોય છે જે સલ્ફર એનું મુખ્ય ઘટક છે, જેના હિસાબે એની પંજન્સી, એની જે તીખાશ છે એ આપને મળી રહે છે અને ક્વોલિટીમાં ખૂબ સુધારો કરે છે. ધન્યવાદ.